હેલો ફૂડીઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો કેમ છો બધા? આજના આ વિડીયોમાં હું તમારી સાથે વઢવાણી મરચાં અથવા તો રાયતા મરચાં કે પછી આથેલા મરચાંની રેસિપી શેર કરવા જઈ રહી છું. અગર આ રીતે તમે મરચાં બનાવશો ને તો એ કાળા નહીં પડે, ચીકાશ નહીં પકડે, સાથે સાથે કડવા નહીં લાગે અને આને તમે ફ્રીજમાં 1 વર્ષ સુધી સાચવીને રાખી શકશો, જ્યારે બારે તમે 1 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકશો. તો ચાલો જોઈ લઈએ ફટાફટ આની રેસિપી. તો સૌપ્રથમ અહીં 300 ગ્રામ જેટલા મરચાં લીધા છે. મરચાં આપણા કડક છે, સાથે સાથે તાજા છે. તો હંમેશા મરચાંની પસંદગી કડક અને તાજા હોય તેવી જ કરવી. આ મરચાં સાઇઝમાં નાના હોય છે, સાથે સાથે તીખાશમાં સાવ મોડા હોય છે, એટલે આપણે એને બીજ સાથે લઈ શકીએ છીએ. હવે આ મરચાંનો આપણે ઉપરનો ભાગ કટ કરી નાખીશું અને આ મરચાંને આપણે 2 ભાગમાં કટ કરી લઈશું. જો તમને કડક મરચાં પસંદ હોય તો આ મરચાંના તમે 2 જ ભાગ કરજો. જો તમને સોફ્ટ મરચાં પસંદ હોય ને તો આ મરચાંના તમે 4 થી 8 ટુકડા કરી શકો છો, એટલે કે ઝીણા ઝીણા સમારી શકો છો. અને તે પણ નહીં, ખાલી તમને આખા મરચાં પસંદ હોય ને તો ખાલી ડીંટિયા શેખે આ મરચાંમાં ખાલી એક કાપો ભરી અને મસાલો ભરીને પણ તમે કરી શકો છો. પસંદગી તમારી અનુસાર તમે કંઈ પણ કરી શકો છો. હવે અહીં બધા મરચાંના ઉપરના ડેટિયા કટ કરીને હું 2 જ ભાગમાં આને કટ કરવાની છું, કારણ કે અમને કડક મરચાં પસંદ છે એટલા માટે. તો તમે અહીં જોઈ શકો છો બધા મરચાં આપણા કટ થઈ ચૂક્યા છે. હવે આપણે આને એક બાઉલમાં શિફ્ટ કરી લઈશું, જેથી આપણે હલાવવામાં વાંધો ના આવે. હવે આ મરચાં ઉપર આપણે અહીં 1.5 લીંબુનો રસ, એટલે કે જે મોટી સાઇઝના લીંબુ આવે છે ને એ 1.5 લીંબુ લીધા છે, એનો રસ કાઢી લીધો છે, એ આપણે નાખીશું. આમ કરવાથી મરચાં આપણા લાંબા સમય સુધી કડક રહે છે અને લીંબુનો રસ મરચાં ઉપર સારી રીતે ભળી જાય છે. હવે આ મરચાંને આપણે 45 મિનિટ સુધી સાઈડમાં મૂકી દઈશું, જેથી લીંબુ અને મરચાં બંને એકસાથે એકદમ મિક્સ થઈ જાય. હવે જ્યારે આ મરચાં આપણે સાઈડમાં ઢાંકીને મૂકી દઈશું ત્યારે લગભગ 40 મિનિટ પછી આપણે આ પ્રોસેસ કરવાની છે, એ વાતનું ધ્યાન રાખજો. નહીં તો શું થશે, વારે ઘડી તેલ તમને ગરમ કરવું પડશે અને તેલનું ટેમ્પરેચર પર તમને ખ્યાલ નહીં આવે, તો એ વાતનું ધ્યાન રાખજો. હવે મરચાં મૂકતા મને 40 મિનિટ થઈ ચૂક્યા છે, એટલે મેં કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અહીં મેં મગફળીનું તેલ લીધું છે, તમે કોઈ પણ તેલ લઈ શકો છો. તેલ આપણું ધુવાળા નીકળે એવું ગરમ કરી લેવાનું છે. અત્યારે ઠંડીની સિઝન છે તો તેલ જલ્દી ઠંડુ પડી જાય છે, એ વાતનું ધ્યાન રાખજો. અગર જો આ મરચાં તમે ગરમીમાં બનાવતા હો ને તો 35 મિનિટ સુધી મરચાંને આપણે સાઈડમાં મૂકી દેવાનું છે, પછી તેલ ગરમ કરવા મૂકવાનું છે. તમે અહીં જોઈ શકો છો તેલ આપણું ધુવાળા નીકળે એવું ગરમ થઈ ચૂક્યું છે. એને આપણે ઠંડુ પાડી લેશું, એટલે કે 5 મિનિટ સુધીનો સમય લેશે. તો તમે અહીં જોઈ શકો છો 5 મિનિટ પછી તેલ આપણું એટલું ગરમ છે કે એનામાં આપણો વઘાર થઈ શકે, એટલે કે રાઈના દાણા નાખતા એ ધીમે ધીમે ઉપર આવે છે. આ આખી પ્રોસેસમાં આ જ મહત્ત્વનો ભાગ છે કે તેલનું ટેમ્પરેચર કેવું છે. જો તમારું તેલ ઠંડુ પડી ગયું હશે તો રાઈ મેથીના કોરિયા પાકશે નહીં અને ચીકાશ પકડી લેશે. જો અગર વધારે ગરમ હશે તો રાઈ મેથીના કોરિયા કડવા ટેસ્ટ કરશે, સાથે સાથે ખાવામાં પણ સારા નહીં લાગે. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે ફૂટી રહ્યા છે, એટલે કે તેલનું ટેમ્પરેચર એકદમ બરોબર છે. તમે જોઈ શકો છો બસ આવી રીતનું જ આપણે તેલ જોઈએ છીએ. એટલે જ્યારે પણ તમે તેલ જુઓ ત્યારે થોડા રાઈના દાણા ઉમેરી અને એને ટેસ્ટ કરી લેવાનું, પછી જ આગળની પ્રોસેસ આગળ વધારવાની. તો અહીં આપણું તેલનું ટેમ્પરેચર બરોબર છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો આ ટાઈમે આપણે આમાં 1 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. હિંગ અહીં પ્રિઝર્વેટિવનું કામ કરશે, સાથે સાથે ફ્લેવર બહુ સારો આવશે. તો તમે જોઈ શકો છો હિંગ પણ આપણી ધીમે ધીમે ફૂટી ચૂકી છે. હવે 1 ટીસ્પૂન જેટલી મેં વરિયાળી લીધી છે. વરિયાળીને મેં ખાંડડી દસ્તામાં થોડી અધકચરી કરી લીધી છે, જેથી એનું ફ્લેવર બહુ સારો આવે. આ ટાઈમે વરિયાળી ઉમેરીશું ને તો એ સરસ ફૂટી જશે અને વઘારમાં એનો ટેસ્ટ બહુ સારો આવશે. સાથે સાથે 1 ટીસ્પૂન જેટલા મરીને પણ મેં અધકચરા વાટી લીધા હતા. અહીં આપણે પાવડર નથી કરવાનું, એ વાતનું ધ્યાન રાખજો. હવે આમાં આ સમયે આપણે 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ કરી લીધા પછી આપણે આ સ્ટેજ ઉપર અહીં 1/2 કપ એટલે કે 30 ગ્રામ જેટલા રાઈના કુરિયા લીધા છે. રાઈના કુરિયાને મેં મિક્સરમાં એકવાર ચલાવી લીધા હતા, એટલે પાવડર ફોર્મમાં નહીં રહે પણ અધકચરા વાટેલા રહેશે. હવે સાથે સાથે આપણે અહીં 1/8 કપ એટલે કે 10 ગ્રામ જેટલા આપણે મેથીના કુરિયા લઈશું અને એને પણ મેં મિક્સરમાં વાટી લીધા હતા, એટલે કે અધકચરા પીસી લીધા હતા. અધકચરા પીસવાથી એનો ટેસ્ટ બહુ સારો આવે છે, સાથે સાથે ટેસ્ટમાં કડવા પણ નથી લાગતા. તો તમે જોઈ શકો છો બધું સારી રીતે મેં અહીં મિક્સ કરી લીધું છે. આટલા મરચાંની સામે આટલો મસાલો એકદમ માપસર છે, એ વાતનું ધ્યાન રાખજો. હવે આ સમયે આપણે અહીં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું.
હવે આગળની બાબત પણ ખૂબ જ મહત્ત્વની છે. જો આ સમયે તમે આમાં મરચાં ઉમેરી દેશો અથવા આ મસાલો તમે મરચાં ઉપર નાખશો ને તો મરચાં તમારા કલાકમાં જ સોફ્ટ પડી જવાના છે. શું કામ? કારણ કે તેલ આપણું સેજ ગરમ છે. આપણે આ તેલને એકદમ ઠંડુ પાડી દેવાનું છે, એટલે કે રૂમ ટેમ્પરેચર પર લઈ આવવાનું છે. પછી જ આપણે આમાં મરચાં ઉમેરીશું અથવા આ વઘારને મરચાં ઉપર રેડવાનું છે. જો તમે આ સમયે મરચાં ઉપર રેડી દેશો ને, તેલ તો આપણું સેજ ગરમ છે, તો મરચાં સોફ્ટ થતાં વાર નહીં લાગે, એ કલાકમાં જ સોફ્ટ થઈ જવાના છે. તો એ વાતનું પણ તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકો છો બધું સારી રીતે મિક્સ થઈ ચૂક્યું છે. બીજી તરફ આપણું મિશ્રણ પણ ઠંડુ થઈ ચૂક્યું છે અને આપણા મરચાં પણ સરસ લીંબુમાં કોટ થઈ ચૂક્યા છે, એટલે કે લીંબુનો રસ સરસ ભળી ચૂક્યો છે. હવે આને આપણે થોડુંક ઉલટપુલટ કરી દઈશું. અહીં આપણું તેલ એકદમ ઠંડુ પડી ચૂક્યું છે, એટલે કે રૂમ ટેમ્પરેચર પર આવી ચૂક્યું છે. તમે જોઈ શકો છો, હું ટચ કરીને જોઉં છું. આ રીતે ટચ કરીને એને ચેક કરી લેવાનું, જેથી આપણે ખ્યાલ આવી જાય. હવે તમે ઈચ્છો તો આ વઘારને તમે મરચાં ઉપર નાખી શકો છો અથવા તો મરચાં તમે આમાં નાખી શકો છો. વાસણ મોટું છે એટલે મસાલા સારી રીતે ભળી જાય, એટલે હું આનામાં જ નાખવાનું પ્રિફર કરું છું. આ રેસીપીમાં બતાવેલું બધું માપ આટલા ક્વોન્ટિટીના મરચાં માટે પ્રમાણસર છે, એ વાતનું ધ્યાન રાખજો. હવે બધા મરચાં અને લીંબુનો જે રસ હતો એ આપણે નાખી દેવાનો છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી મરચાં અને મસાલો સારી રીતે ભળી જાય. હવે તમે ઈચ્છો ને તો આ સમયે તમે આમાં 1 લીંબુના 8 ટુકડા કરીને નાખી શકો છો, પણ હું આને બરણીમાં ભરતી વખતે નાખું છું, એ વાતનું ધ્યાન રાખજો. તમે ઈચ્છો તો આ સમયે નાખી શકો છો તો પણ કંઈ વાંધો નથી. તો તમે જોઈ શકો છો એકદમ સુપર ટેસ્ટી વઢવાણી મરચાં આપણા, એટલે કે રાયતા મરચાં અથવા તો આથેલા મરચાં આપણા બનીને તૈયાર છે. જો આજની મારી આ રેસીપી તમને કોઈ પણ કારણસર ગમી હોય ને તો ગાઈઝ પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. સાથે સાથે બાજુમાં આપેલી બેલ બટનને જરૂરથી હિટ કરજો, જેથી મારી આવનારી વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આને તમે સ્ટોર કેવી રીતે કરશો? તો આ મરચાંને સ્ટોર કરવા માટે હંમેશા કાચની બરણીનો જ યુઝ કરવાનો, પ્લાસ્ટિકનો યુઝ નથી કરવાનો, નથી સ્ટીલનો યુઝ કરવાનો. તો આ મરચાંને મેં આ રીતની કાચની બરણીમાં નાખી દીધા છે અને સાથે સાથે ઉપરથી હું 1 લીંબુના 8 ટુકડા કરી અને ઉપર રાખી દીધા છે અને સારી રીતે એને મિક્સ કરી લીધું છે. હવે આ મરચાંને તમે બારે 1 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને ફ્રીજમાં 1 વર્ષ સુધી સ્ટોર કરીને રાખી શકો છો. પણ જ્યારે પણ તમે મરચાંનો ઉપયોગ લ્યો ત્યારે આ મરચાંને ચમચાની મદદથી ઉપર નીચે જરૂરથી કરી લેવું, જેથી મસાલા અને તેલ એકબીજામાં ભળેલા રહે. તો તમે અહીં જોઈ શકો છો સારી રીતે આપણા મરચાં તૈયાર થઈ ચૂક્યા છે અને ઉપરથી હું 1 લીંબુના 8 ટુકડા કરીને નાખી દઉં છું. તમે ઈચ્છો તો મિક્સ કરતી વખતે પણ નાખી શકો છો અને ફરીથી લીડ કવર કરીને હું એને સારી રીતે મિક્સ કરી લઈશ. તો લ્યો તૈયાર છે આપણા વઢવાણી મરચાં, એટલે કે રાયતા મરચાં અથવા તો આથેલા મરચાં. અગર રેસીપી ગમી હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. હું ફરી મળીશ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો, બાય, ટેક કેર.